સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો અંગે અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે ચર્ચા કરી। આમોદ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો અંગે આજ રોજ અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગરે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી સાથે બેઠક કરી હતી, જેમાં સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો જેવા કે વિલંબિત પગાર, વેરા વસૂલાત કરવા સફાઈ કામદારોને મોકલવા, પીએફના નાણાં જેવા વિવિધ પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમની સાથે આમોદ નગરપાલિકાના સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકી તેમજ સફાઈ કામદારો હાજર રહ્યા હતા। આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સફાઈ કામદારોને પડતી હાલાકી અને અન્ય બાબતો અંગે ચર્ચા થઈ છે। વહેલી તકે સફાઈ કામદારોની સમસ્યાનું નિરાકરણ લાવીશું। આ બાબતે આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે સફાઈ કામદારોને માન્ય સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ગટરમાં ઉતારતા જ નથી, જે અંગે સફાઈ કામદારો ગટરમાં નહીં ઉતરે તે બાબતના તેમના સોગંદનામા પણ લીધા છે। આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે સફાઈ કામદારોના યુનિયન પ્રતિનિધિઓ દ્વારા અમુક 6 મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે। તે બાબતે આબુ અને યુનિયન દ્વારા લાંબી ચર્ચા પણ કરવામાં આવી છે, જે અમે રોજકામ કરીને અને તમામ મુદ્દાઓનો નિકાલ કાયદાને અને સરકારશ્રીના નિયમો તર્કસંગત રહીને અમુ દ્વારા કરવામાં આવશે, તે અમે એમને બાંયધરી પણ આપે છે અને ટૂંક સમયમાં તેમના જે પણ પ્રશ્નો છે તે હલ કરવામાં આવશે। આજે આમોદ નગરપાલિકામાં અમે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ તરફથી આવીને સીઓ સાહેબ સાથે મુલાકાત લીધી અને કામદારોના ઘણા જટિલ પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરી। નગરપાલિકા તરફથી જબરદસ્તી આ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવે છે, એને જાનના જોખમમાં નાખવામાં આવે છે, જ્યારે કે હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી છે કે કોઈ પણ કર્મચારીને ગટરમાં ઉતારવા નહીં અને જરૂર પડે તો સેફ્ટી નોર્મ્સના સાધનો આપવા। અને 3 મહિનાઓથી આ કામદારોને પગાર મળતા નથી। સીઓને વાત કરી તો સીઓ કહે છે કે ભાઈ આ કામદારો ઉઘરાણી કરીને લઈ આવે તો અમે એમનો પગાર કરીશું। એ એમનો અભિગમ બહુ માનવતા વિરોધી છે અને આ જવાબદારી સીઓની અને ઓફિસ સ્ટાફની છે કે ઉઘરાણી કરી લાવવી અને સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો। એ ફોજદારી રાહે ગુનો કરી રહ્યા છે, એ બાબતે યુનિયને આગળ એમના વિરુદ્ધ ફોજદારી રાહે પગલાં લેવાનું નક્કી કરેલું છે। ને આ બાબતે તમારું યુનિયન શું પગલાં લેશે? અમારા યુનિયન તરફથી કલેક્ટરશ્રી અને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફરિયાદો કરેલી છે અને એમના વતીથી સીઓનો ખુલાસો માગવામાં આવેલ છે। જો આ પ્રશ્નો સોલ્વ નહીં થાય તો અમે ફોજદારી રાહે પગલાં લેશું। VMP ન્યૂઝ આમોદ, થિંક પોઝિટિવ।